હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું સવારના નાસ્તામાં ખાઈ શકાય તેવો 10 થી 15 મિનિટમાં બની જાય તેવો ઇન્સ્ટન્ટ મસાલા લોચો। તેની સાથે આપણે લોચો મસાલો અને ગ્રીન ચટણી પણ બનાવીશું એકદમ સિમ્પલ રીતે। તો ચાલો બનાવીએ। સુરતી ઇન્સ્ટન્ટ લોચો બનાવવા માટે આપણે સૌ પહેલા લોચાનું બેટર બનાવીશું અને બેટર બનાવવા માટે સૌ પહેલા એનો લોટ તૈયાર કરીશું। 1 કપ જેટલી ચણાની દાળ, તેનાથી ચોથા ભાગની અડદની દાળ અને જેટલી ચણાની દાળ લઈએ છીએ તેટલા જ આપણે જે બટેકા પૌવા માટેના પૌવા હોય છે તે લઈશું। સૌ પહેલા આપણે લોચા માટેનો લોટ તૈયાર કરીશું। એ માટે ચણાની દાળ, અડદની દાળ અને પૌવા ત્રણેયને આપણે એકદમ ઝીણું લોટ હોય તે ક્રશ કરી લઈશું। આપણે જે ચણાની દાળ, અડદ અને પૌવા લીધા હતા તેને આપણે સરસ રીતે ક્રશ કરી લીધું છે અને જે તે મોહનથાળનો લોટ હોય છે તેવું સહેજ કરકરું રાખ્યું છે। હવે આ લોટને આપણે મિક્સિંગ બાઉલમાં લઈશું। લોચાનું બેટર બનાવવા માટે લોટમાં આપણે પિંચ જેટલી હળદર, સહેજ હિંગ, 1 મોટી ચમચી આદુ અને મરચાંની પેસ્ટ, ટેસ્ટ પ્રમાણે મીઠું અને અડધો કપ જેટલું ખાટું દહીં લઈશું। અત્યારે આપણે ખાટા દહીંનો જ ઉપયોગ કરવાનો છે। હવે આ બધાને પહેલા આપણે સાથે મિક્સ કરી દઈશું। પછી જરૂર પ્રમાણે આપણે આમાં પાણી મિક્સ કરીશું। જો તમારી પાસે ખાટું દહીં ન હોય તો તમે ખાટી છાશ પણ લઈ શકો છો। દહીં બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં આપણે અડધો કપ જેટલું પાણી મિક્સ કરીશું। પાણીને આપણે આ લોટમાં સાથે મિક્સ કરી દઈએ। જરૂર પ્રમાણે પાણી મિક્સ કરીને તેમાં એક પણ લમ્સ ન રહે તે રીતે આપણે સ્મૂથ બેટર તૈયાર કરી લીધું છે। હવે આ બેટરને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। સુધીમાં આપણે તેની સાથે ખાવાની ચટણી અને લોચો મસાલો તૈયાર કરી લઈએ। લોચો ચટણી બનાવવા માટે 1 નાનો ટુકડો આદુનો, 2 નંગ લીલા મરચાં, થોડા લીલા ધાણા લીધા છે જેને આપણે ડાળખા સહિત જ લઈશું, થોડા ફુદીનાના પાન, અડધી ચમચી જીરું, ટેસ્ટ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી ખાંડ, 1 લીંબુનો રસ, 2 ચમચી જેટલી ઝીણી સેવ અને ચટણી આપણી સરસ રીતે ક્રશ થઈ જાય એ માટે 2 થી 3 ચમચી જેટલું પાણી મિક્સ કરીશું અને આપણે આને એકદમ ઝીણું ક્રશ કરી લઈએ। તો આપણી એકદમ ઇન્સ્ટન્ટ લોચો ચટણી તૈયાર થઈ ગઈ છે। આપણે આને હવે બાઉલમાં કાઢી લઈએ। લોચો મસાલો બનાવવા માટે આપણે અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી સંચળ, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું લઈશું। આ બધા જ મસાલાને આપણે સાથે મિક્સ કરી દઈએ। તો આપણો એકદમ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ લોચા મસાલો તૈયાર છે। જે પ્લેટમાં આપણે લોચાને સ્ટીમ કરવા માટે મૂકવાનો છે તેને આપણે તેલથી સાથે ગ્રીસ કરી લઈશું। જો તમારી પાસે આવી પ્લેટ ન હોય તો તમે સહેજ ઊંડી થાળી હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો। બેટરને રાખી 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર આપણું સરસ રીતે પડી ગયું છે। હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો ઈનો અને 2 થી 3 ચમચી જેટલું પાણી મિક્સ કરીશું। ઈનોને આ બેટરમાં આપણે સાથે મિક્સ કરી દઈએ। બેટરમાં આપણે ઈનો સાથે મિક્સ કરી દીધો છે અને તમે જોશો તો બેટર આપણું આવું પતલું હોય તેવું જ રાખીશું। હવે આ બેટરને આપણે તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં નાખીશું। તેની ઉપર આપણે જે તૈયાર લોચા મસાલો બનાવ્યો છે તે સહેજ સ્પ્રિંકલ કરીશું। સ્ટીમરને આપણે સરસ રીતે ગરમ કરી લીધું છે। તેમાં હવે આ પ્લેટ મૂકીશું અને હાઈ ફ્લેમ પર આપણે આ પ્લેટને 10 મિનિટ માટે સ્ટીમ કરીશું। લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જે લોચાને સ્ટીમ કરવા માટે મૂક્યો હતો તે સરસ રીતે સ્ટીમ થઈ ગયો છે। હવે આપણે આ પ્લેટને બહાર કાઢીશું। પ્લેટની ઉપર આપણે સહેજ થોડુંક સિંગ તેલ નાખીશું અને આ લોચામાં ખાવા માટે આપણે સિંગ તેલનો જ ઉપયોગ કરીશું। સિંગ તેલને આપણે તાવીથાની મદદથી પ્લેટમાં ચારે બાજુ સારી રીતે પાથરી દઈએ। હવે આ લોચાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। લોચાને હંમેશા ગરમ ગરમ હોય ત્યારે જ આપણે પ્લેટમાંથી બહાર કાઢીશું અને આપણે આના કોઈ પીસ નથી પાડવાના પરંતુ આવી રીતે તાવીથાની મદદથી ડાયરેક્ટ પ્લેટમાં સર્વ કરીશું। લોચાને આપણે સર્વિંગ પ્લેટમાં મૂકીશું। તેની ઉપર આપણે જરૂર પ્રમાણે જે લોચો મસાલો બનાવ્યો છે તે સ્પ્રિંકલ કરીશું।
થોડું સિંગ તેલ, તમે બટર પણ લઈ શકો છો, બટરમાં પણ આ લોચો મસ્ત લાગે છે. થોડી ઝીણી જે સેવ મળે છે તે, થોડી ટેસ્ટ પ્રમાણે ઝીણી સમારેલી ડુંગળી અને થોડા લીલા ધાણા. જો તમારે ડુંગળી ન ખાવી તો તમે ડુંગળીને સ્કીપ પણ કરી શકો છો. તો આપણે લોચાને અત્યારે જે ગ્રીન ચટણી બનાવી છે તેની જોડે સર્વ કર્યો છે અને આ લોચો ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે તેમાં જો ગાર્લિક ઉપરથી નાખવું હોય તો ગ્રીન ગાર્લિક પણ નાખી શકો છો. એકદમ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ. જો તમને આ લોચાની રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.